એક જવાબદાર સાંસદ છે. પોતે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એટલે એ પોતે એલફેલ વાતો મૂકે છે. એમના પર જો કોઈ પુરાવા હોય કે ચૈતરભાઈ વસાવાએ કોઈ સાથે આવી બાબતોને લઈને બેઠક કરી છે, કોઈની પાસે પૈસા લીધા છે, તો એમની સરકાર છે, એમના અધિકારીઓ છે. અહીંયા તો જેટલા પણ કામો થાય છે તો ભાજપના લોકો જ કામ કરે છે. એમને કાયદેસરનું મારા પર કરી લેવું જોઈએ. બીજું, હું ક્યાંય પણ બોલું છું, હું પૂરા વગર નથી બોલતો. મેં હીરા જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરણ વિશે હું બોલ્યો ને ભરૂચમાં એફઆઈઆર થઈ ગઈ. કેમ કે મારી પાસે પૂરતા પુરાવા છે. નર્મદા માટે હું બોલ્યો છું, નર્મદાના મારી પાસે પુરાવા છે. હું મનસુખભાઈ હોય કે એમના બીજા સંગઠનના જિલ્લાના પ્રમુખ હોય કે બીજા લોકો શું કરે છે, હું ક્યારેય, મારો સ્વભાવ એવો નથી કે હું કોઈની સાથે વ્યક્તિગતમાં પડતો નથી. એ તો મનસુખભાઈ થી લઈને બધાની કુંડળી મારી પાસે છે, પણ હું સ્વાભાવિક પણ એમાં પડવા માંગતો નથી. કેમ કે મારો ધ્યેય આદિવાસી ગરીબ લોકોને રોજગારી આપવા માટેની યોજના, મનરેગા યોજના, એમાં કૌભાંડ કરનારા લોકો, હવે કોના આશીર્વાદથી કૌભાંડો થયા હશે ભરૂચ ને નર્મદામાં આ વિસ્તારોમાં, એ તો બધા જાણે છે, દુનિયા જાણે છે. એટલે હું ક્યારે મારે વ્યક્તિગત મનસુખભાઈ સાથે ઝઘડા નથી, એટલે એમની સાથે હું વ્યક્તિગત એમની સાથે પડવા માંગતો નથી. પણ નર્મદા જિલ્લામાં જે 400 કરોડના કૌભાંડ થયા, મનસુખભાઈએ જાણી લેવું જોઈએ. એ બાબતની અરજી આજે પણ તમે એસપી કચેરીમાં જઈને ભાઈ તપાસ કરી લે. મનસુખભાઈ 2021 અને 2022 અમારી અરજી પણ ત્યાં પડેલી છે. એમાં કોના વ્યક્તિગત સ્ટેટમેન્ટો લેવામાં આવ્યા, અમારા સ્ટેટમેન્ટો એ પણ ત્યાં પડેલા છે. અમે આવેદન પત્ર સરપંચોને લઈને આપ્યું. એમાં 31 જેટલા સરપંચો ડીડિયાપાડાના હતા, બીજા સાગબારાના હતા. બધાની સહી સાથેની યાદી ત્યાં પડેલી છે. તો મનસુખભાઈ, અમે આટલો બધો વિરોધ કર્યો તો મનસુખભાઈને પણ મળ્યા હતા. જે તે વખતે સરપંચ પરિષદ નર્મદા જિલ્લાનો આખું સરપંચ પરિષદ મનસુખભાઈને પણ મળ્યા હતા. એમને પણ કીધું હતું. પણ મનસુખભાઈ આ જલારામ એન્ટરપ્રાઇઝ ને લાવવા સૌથી મહત્વનો ફાળો પણ બચુભાઈ ખાબડ પછીનો હોય તો મનસુખભાઈ નો છે. મનસુખભાઈ ને પૂછો તમે, એમની કેરી કેવી લાગતી હતી, એમનો પ્રસાદ કેવો લાગતો હતો, મનસુખભાઈ જવાબ આપે. અમે તો સ્થળ, સ્થિતિ, તારીખ સાથે જવાબ જણાવવા માટે તૈયાર છે. એટલે મનસુખભાઈ શું બોલે છે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી. મનસુખભાઈએ જો અમારી સાથે જાહેરમાં ડિબેટ કરવાની હોય તો અમને બોલાવે, અમે પુરાવા સાથે આવવા તૈયાર છે. અને સાંસદ છે, એમની સામે મારે કઈ વ્યક્તિગત પડવું નથી. સ્વાભાવિક છે, અમે સામે લડ્યા છે ને ડીડિયાપાડામાં એમને માત્ર 58,000 મત મળ્યા છે, મને 1,18,000 મત મળ્યા છે. ઝઘડિયામાં નેતા બનીને ફરે છે, ત્યાં અમને 36,000 ની મારી લીડ હતી, 1,07,000 મને મત મળ્યા છે. મનસુખભાઈ ને વિનંતી કરો કે ભરૂચમાં જે કૌભાંડ થયું છે એની બાબતે પૂછો એમને. જંબુસર, આમોદ, વાગરા, કરજણ એ બાજુ મનસુખભાઈ નું ધ્યાન છે કે માત્ર ડેડિયાપાડામાં પડ્યા પથારીયા રહેવાનું છે. અહીંયા તો મનસુખભાઈ ને કોઈ નેતા સ્વીકારતું જ નથી. એમને મળ્યા એના કરતા તો ડબલ મારી લીડ છે. એટલે મનસુખભાઈ પોતે જે પણ કે છે એમણે ખરેખર સાંસદના જવાબદાર સાંસદ તરીકે એમણે પુરાવા સાથે કહેવું પડે. અને અહીંયા બધા જ કામો એમના લોકો કરે છે. કોઈ એમના લોકો પર આપણે કોઈ માંગણી કરી હોય તો જાહેરમાં. એ રાજપીપળામાં જે કાર્યક્રમમાં ગયા હતા, એ કાર્યક્રમમાં પોતે સ્વીકાર પણ કરી રહ્યા છે કે અહીંયા આવે છે ભારતીય જનતા પાર્ટી અને બીટીપી નથી આવતા, આમ આદમી પાર્ટી નથી આવતા. લોકો આપણી ઉપર વિશ્વાસ કરે છે ને આપણા બનાવેલા રોડ 5 મહિના પણ નથી ટકતા, સીસી રોડ 5 મહિના પણ નથી ટકતા. એટલે શરમ આવવી જોઈએ. એ સ્વીકાર કરી રહ્યા છે, પણ એ સ્વીકાર નથી કરી રહ્યા કે એમના સમયમાં જે કામ થયા છે એ બધા જ કામોમાં કૌભાંડો સામે આવી રહ્યા છે. કોઈ પોતાની માને ડાકણ નથી કહેવાનું. અમારી તો કોઈ એજન્સી નથી કે હું ક્યારે કોઈ કામ કરતો નથી. મનસુખભાઈ પોતે સાંસદ છે, જાણે છે. ડેડિયાપાડા, સાગબારા, કોઈ પણ વિસ્તારમાં હું કામમાં પડતો નથી. મારી પોતાની એજન્સી પણ નથી. અહીંયા તમામ કામગીરી ભાજપના નેતાઓ કરે છે, એમના લોકો કરે છે. અને કૌભાંડો થાય છે ત્યારે આવા અહીંના સ્થાનિક નેતાઓ એમને છાવરે છે. પણ જે લોકોના હકના પૈસા આવે એમને લોકોને ના મળે, જે કામ માટેના પૈસા ના મળે, એટલે હું તો સ્વાભાવિકપણે હું બોલું છું ને બોલવાનો છું. તમે વિધાનસભાના પ્રશ્નો અને જિલ્લા સંકલનના મારા પ્રશ્નોની યાદી મેળવી લેજો. કોઈ પણ જાતના વ્યક્તિગત મારા પ્રશ્નો નહીં હશે. લોકહિતના જ પ્રશ્નો વિધાનસભામાં પણ મેં ઉઠાવ્યા છે, લોકહિતના જ પ્રશ્નો મેં જિલ્લા સંકલનમાં પણ ઉઠાવ્યા છે. મેં ક્યારે કયા વ્યક્તિએ શું કર્યું, કોની કેટલી પ્રોપર્ટી છે, કોણે હું ખરીદી કરી, એ મારો વિષય જ નથી. એટલે મનસુખભાઈ ખરેખર સાંસદ તરીકે
આટલા સિનિયર સાંસદ છે એ જવાબદારી પૂર્વક એમણે કહેવું જોઈએ. બાકી તો બસ મીડિયામાં છવાયેલા રહેવા માટે બોલ્યા કરવું હોય તો ચાલશે, વાંધો નહીં, બોલ્યા કરે. અમે તો મહત્વની બાબતો હશે ત્યાં બોલીશું. બાકી અમારે કોઈ મનસુખભાઈ સાથે લડાઈ નથી. અમારી લડાઈ જે અહીંયા ભ્રષ્ટાચાર કરે છે લોકો સામે છે. અને હું જયારે ભ્રષ્ટાચાર સામે બોલું છું, મનસુખભાઈ યાદ હોવું જોઈએ, હું મનરેગામાં કૌભાંડ થયું એ બાબતને લઈને બોલ્યું તો મનસુખભાઈને પેટમાં શેનું તેલ રેડાય છે? હીરા જોટવાને બચાવવા માટે કેમ ઉતરે છે? કંઈક તો સંબંધ હશે એમને. તો એમણે કેમ સ્ટેટમેન્ટ આપવું પડ્યું? એમણે કેમ પ્રેસ કોન્ફરન્સ કરી? અને પ્રેસ કોન્ફરન્સ કરી તો કરી, એના 2 દિવસ પછી ભરૂચમાં FIR થઈ જાય છે. એના માટે કેમ એ બોલતા નથી? ભરૂચમાં એ લોકપ્રતિનિધિ નથી, પોતે ત્યાંના સાંસદ છે. આટલું બધું કૌભાંડ થયું, એજન્સી આવીને આટલા વર્ષોથી કામ કરી ગઈ, તો એમને ખબર નથી? ચૈતરભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે, મુરલીધર, જલારામ, પછી આ બચુભાઈ ખાબડના દીકરાઓની એજન્સી, આ સિવાય કેટલી એજન્સીઓ છે કે જે હજુ કૌભાંડમાં બહાર આવી શકે છે, એના કૌભાંડ બહાર આવી શકે છે? ઘણી એજન્સીઓ છે. હું તો કેમ છું 2018 થી તપાસ શરૂ કરી દેવી જોઈએ. 18-19, 19-20, 20-21, 21-22 ને 22-23 આ 5 વર્ષ દરમિયાન ટ્રાઇબલ વિસ્તારનો એવો એક પણ જિલ્લો નહીં હશે જે આ મુરલીધરન, જે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ, શ્રી રાજ કન્સ્ટ્રક્શન, ભાજપના અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડો બહાર નહીં હશે. બધા જિલ્લાઓમાં આ જ પ્રકારના ખેલો થયા છે. ભરૂચમાં માત્ર 7 કરોડ 30 લાખ ગેરરીતિ, નાણાકીયની ગેરરીતિનો ફરિયાદ થઈ છે. હું માનતો જ નથી. એક જ તાલુકામાં 70 કરોડના પેમેન્ટ એમના નામે થયા છે. 7 કરોડની ફરિયાદ થાય તો આપણે કઈ રીતના સ્વીકારવા? અને ભરૂચના આટલા બધા તાલુકામાં એમણે કામ કર્યું છે. એટલે આ તો ડરના માર્યા, અમારી પાસે પુરાવા છે એટલે ફટાફટ એમણે FIR કરાવી દીધી. નર્મદામાં પણ તમે જોજો, હમણાં અઠવાડિયામાં FIR થઈ જશે. આ લોકો કોણ ફરિયાદ આપે એની રાહ જોઈને બેઠા છે. અમે તો 2 વર્ષ પહેલા ફરિયાદ આપી છે. પણ કહેવાનો મતલબ એવો છે કે તમામ ટ્રાઇબલ વિસ્તારોમાં તમે જે પણ કોન્ટ્રાક્ટ હોય, અનાજ સપ્લાય કરવાનું કોન્ટ્રાક્ટ હોય, અહીંયા ભોજન બનાવવાના કોન્ટ્રાક્ટ હોય, ગરીબ કલ્યાણ મેળાના સાધનો સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ હોય, સ્કૂલો માટેના કોન્ટ્રાક્ટ હોય, રોડ રસ્તા માટેના કોન્ટ્રાક્ટ હોય, તમામ કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતાઓના છે. અને એ લોકો દ્વારા જ નેતાઓના રહેમ નજર હેઠળ અધિકારીઓના મેળા પીપળાથી જ આ કૌભાંડો થાય છે. અને એમાં આદિવાસીઓનું હકનું, પોતાના કોળિયાનું છીનવાઈ જાય છે. એટલે અમે ક્યાંય ચૂપ રહેવાના નથી. અમારાથી જેટલા પ્રયાસો થશે